પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 302 દિવસ 302 29 ઓક્ટોબર 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ઉદારતાથી દાન કરો, ઉદારતાથી દાન કરો. કેરાલામાં મલ્લાપુરમ નામનું એક નાનું શહેર છે. એક બેન નોકરી પર અપડાઉન કરીને જતા આવતા હતા. આજે ગાડી લેટ હતી, ઘરે જવાનું મોડું થયું છે. સ્ટેશન પર ઉતરીને બેન જતા હતા પોતાના ઘરે, ત્યારે બાજુમાં એક બેન ભીખ માગવા માટે બેઠા હતા. આ નોકરી પરથી ઘેર જતા બેને પેલા ભિખારી બેન તરફ એક નજર કરી અને કશું પણ આપ્યા વગર ચાલ્યા ગયા. થોડે સુધી ગયા અને પછી બેનને લાગ્યું કે ઘરે જવાનું મોડું તો થાય છે, પણ પેલા બેનને મને પરિચિત વ્યક્તિ લાગ્યા. એટલે પાછા આવ્યા. પાછા આવીને પેલા બેનને, ભિખારી બેનને નામ પૂછ્યું અને એમણે પોતાનું નામ આપ્યું. ત્યારે આ નોકરી પરથી ઘેર જતા બેને કહ્યું કે તમે તો અમારી સ્કૂલમાં તમે અમને ગણિત ભણાવતા હતા. અને એ બેને કહ્યું, સાચી વાત, મેં સ્કૂલમાં વર્ષો સુધી નોકરી કરી. મારા હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણીને ગયા અને આજે સારી જગ્યા ઉપર નોકરી પણ કરે છે. એમાંના તમે એક છો. આ બહેને પેલા ભિખારી બેનને પોતાના ઘરે લઈ ગયા. મારા ટીચર વર્ષો પહેલાં એમણે મને ગણિત શીખવાડેલું. પોતાના ઘરે લઈ ગયા, પતિની સાથે વાત કરી, બાળકોને જણાવ્યું, એમને સ્નાન કરાવ્યું, સારા કપડાં આપ્યા, સુવ્યવસ્થિત થઈ ગયા. અને રાત્રે આ બહેને પોતાની સાથે જે ભણેલા એ બધા જ વિદ્યાર્થીઓને ફોન કરીને જણાવ્યું કે આપણા ગણિતના ટીચર આ રીતે મને ભેટો થયો છે અને મારા ઘરે હું તેમને લાવી છું. તમને બધાને જો ટાઈમ છે તો કાલે બપોરે મારા ઘરે આપણે મળીએ. અને બીજો દિવસ છે, રવિવારનો દિવસ હતો. અને જેટલા વિદ્યાર્થીઓને સમય એડજસ્ટ થયો એ પ્રમાણે 30થી 35 વિદ્યાર્થીઓ જે આ ભિખારણ બેનના હાથ નીચે ગણિત ભણેલા અને આજે સારી સારી નોકરીઓમાં છે, સારા કુટુંબો છે, સારા ઘર છે, અને બધા જ લોકો ભેગા થયા. ભેગા થઈને પોતાના ટીચરની ભૂતકાળની બધી બાબતો યાદ કરી. આ બહેને કહ્યું, હું નિવૃત્ત થઈ, મારા પતિને એટેક આવ્યો અને મરણ પામ્યા. મારા 3 દીકરા, ત્રણેય દીકરાઓને મારા જે પૈસા આવ્યા બધા મેં સરખે ભાગે વહેંચી આપ્યા. અને ત્રણેય દીકરાઓની પત્ની એક થઈ ગઈ અને મને ઘરની બહાર કાઢી મૂકી. હવે હું ક્યાં જાઉં? તો ફરતા ફરતા આ એક નાનું શહેર હતું, ત્યાં રેલવે સ્ટેશને હું દરરોજ ભીખ માગું છું. અને આ બધા એમના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે આપણે બધા ભેગા થઈને એમને એક રૂમ રસોડું લઈ આપીએ. અને એમને પોતાના ટીચરને રૂમ ને રસોડું, એક નાનું મકાન
એમણે ભેગા થઈને લઈ આપ્યું અને 6 મહિનાનું અનાજ ભરી આપ્યું અને થોડા રોકડા રૂપિયા આપ્યા. પ્રભુનું વચન રોમનનો પત્ર 12મો અધ્યાય અને 8મી કલમ. જે દાન કરે છે તેણે ઉદારતાથી દાન કરવું. હવે પાઉલ પ્રેરિતે રોમનની મંડળીને પત્ર લખ્યો ત્યારે અહીંયા જે દાન છે ને એ દાન શબ્દ ગુજરાતીમાં દાન છે, પરંતુ ગ્રીક શબ્દોમાં એલ્લો છે, ELEO, ગ્રીક ભાષાનો શબ્દ. એનો અર્થ શું થાય છે? દયા દર્શાવીને જેને મદદની જરૂર છે એને આપવું, એ અર્થ થાય છે. એટલે પાઉલ જ્યારે અહીંયા લખે છે કે જે દાન કરે છે, એટલે ચર્ચમાં અને મંડળીમાં આપતા દાનની વાત નથી. આ જે ઉદારતાથી કોઈકને મદદ કરે છે તો કહે છે એમણે ઉદારતાથી મદદ કરવી જોઈએ, એવું આ વચન શીખવે છે. રોમનના પત્રમાં આ વચન છે, 12મો અધ્યાય 8મી કલમ. જેને જરૂર છે એને ઉદારતાથી મદદ કરવી જોઈએ. આ બધા વિદ્યાર્થીઓએ ભેગા થઈને પોતાના ભૂતપૂર્વ ટીચરને જે મદદ કરી, આ સત્ય ઘટના બની છે. કોઈક પેપરમાં મેં વાંચ્યું, પરંતુ આ દાખલો સમજવામાં, પ્રભુનું વચન સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન ને મનન 12મો અધ્યાય ને 8મી કલમ રોમનના પત્ર, જે દાન કરે છે તે ઉદારતાથી, જેને મદદની જરૂર છે એને ઉદારતાથી મદદ કરીએ, એ બાબત સમજવામાં પ્રભુ તમે સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.